હવન કરાવજો સરકાર. ક્યાં? અમદાવાદ પ્લેન ક્રેશ થયું હતું ને, વાત એ જગ્યાની થઈ રહી છે. ઘણીવાર તમે તે જગ્યા ભૂતિયા હોવાની વાતો પણ સાંભળી હશે. એ સમયે વીટીવી ન્યૂઝ દ્વારા તો રિયાલિટી ચેક પણ કરવામાં આવ્યું હતું, જેમાં કંઈ મળ્યું નહોતું. હવે અચાનકથી લોકો એ જગ્યાએ હવન કરાવવાની વાત કેમ કરી રહ્યા છે? ત્યાં કંઈ થવાનું છે? શું છે સમગ્ર મામલો? આવો જણાવીએ. जून 2025 આ તારીખ દેશ ક્યારેય નહીં ભૂલે. કાળો દિવસ હતો એ, જ્યારે અમદાવાદમાં અનેક સપનાઓને લઈને એર ઇન્ડિયાના પ્લેને ઉડાન તો ભરી, પરંતુ સિવિલ હોસ્પિટલની મેસના બિલ્ડિંગ સાથે પ્લેન ક્રેશ થઈ ગયું હતું. એ દિવસથી એ જગ્યા કે જ્યાં પ્લેન ક્રેશ થયું હતું, જ્યાં 270 લોકોના મોતની ચીચિયારીઓ ગુંજી હતી, એ જગ્યા આમ ને આમ છે. તેનું કંઈ થયું નથી. પણ હવે રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે તે જગ્યાને લઈને. હવે રાજ્ય સરકાર દ્વારા 1 વર્ષ બાદ નવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્ટેલ અને મેસ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 53 કરોડ રૂપિયા ટાટા કંપનીએ સરકારને સુપરત કર્યા છે. રાજ્ય સરકાર કુલ 105 કરોડના ખર્ચે એવિએશન નિયમ પ્રમાણે હાઇટને ધ્યાનમાં રાખીને નવું બાંધકામ કરાવશે. જે હોસ્ટેલ ઉપર વિમાન પડ્યું હતું ત્યાંની અંદર પણ વિદ્યાર્થીઓ, મેડિકલ સ્ટુડન્ટ્સ ત્યાં હતા. એમને પણ ઈજા થઈ હતી ને નુકસાની થઈ હતી અને બિલ્ડિંગ પણ જર્જરિત થઈ ગયું. તો રાજ્ય સરકારે એ જ જગ્યા પર વિદ્યાર્થીઓ માટે પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે કે માસ્ટર ડિગ્રી કરનારા મેડિકલના સ્ટુડન્ટ્સ માટે નવી હોસ્ટેલ બનાવવાનું આયોજન બજેટમાં લેવાઈ ગયું છે ને ત્યાં આયોજન કરવાના છીએ. સરકારના આ નિર્ણયને સ્થાનિકો કેવી રીતે જોઈ રહ્યા છે તે મોટો સવાલ થાય, કારણ કે આ જગ્યાએ 270ના મોત થયા હતા. આ જગ્યાની ઉર્જા નકારાત્મક હશે તો કેટલાક લોકો તો આ જગ્યાને ભૂતિયા પણ કહે છે. સ્થાનિકોનું શું માનવું છે એ વીટીવી ન્યૂઝે જાણવાનો પ્રયાસ કર્યો. સાંભળો. કશું અનુભવાતું નથી, કશું ભૂત થતું નહીં. પહેલા તો આ બધી વસ્તુ ફ્રોડ છે, ખોટી છે, કશું ભૂત નહીં થતું. બનાવવા જેવી છે જગ્યા, તો સારી છે. આમ જોવા જઈએ તો જગ્યા સારી છે, પણ આ પ્લેન ક્રેશ ને એ બધું થયું છે એટલે એક સારો હવન યજ્ઞ એ બધું કરાવડાવો અને પછી બનાવડાવો તો જો શું થાય છે. છોકરો અમારો ગયો છે એટલે અમને જ ખબર કે 12 મહિને કેવા કાઢે ને હવે કેવા જશે તો ભગવાન જ જાણે. બધી વિધિ કરીને બનાવો તો સારું. એટલે જે ઓફ થઈ ગયા છે બધા નહીં, સમૂહ હોમ રાખે, કોઈ બીજી પબ્લિકને હેરાન ના કરે, આ રીતના કોઈ મોટું એ રીતના કરીને કોઈ બનાવો તો સારામાં સારું કહેવાય. એમ હવે મારું તો એવું કેવું છે કે તમે અહીં બિલ્ડિંગ બનાવશો, પણ જે લોકોએ અહીંયાનો હાદસો જોયો છે એ લોકો ઓલરેડી ડરે છે. એટલે અહીં બિલ્ડિંગ બનાવવાથી કેવું થાય છે કે સ્ટુડન્ટોમાં બી એક ડર રહે કે ભાઈ બિલ્ડિંગમાં કંઈક હશે, આ તે છે. એના કરતાં જો એક સ્મારક જેવું બનાવે ને તો જે લોકોનો જીવ ગયો છે એના સગાવાલાને બી એક જગ્યા મળે અને એ લોકો પણ વર્ષી પર આવીને યાદ કરી શકે અને એમને બી એક જગ્યા મળે અને સન્માન મળે. પહેલા તો સૌથી પહેલા જગ્યા ચોખ્ખી કરો. જગ્યા ચોખ્ખી થશે તો લોકોની યાદો જશે કે આ એવું ને એવું ખંડર જગ્યા છે. હજી બી જ્યાં સુધી આ જગ્યા ખંડર રહેશે ત્યાં સુધી લોકોને યાદ રહેશે. એટલે સૌથી પહેલા તો બિલ્ડિંગ પાડો, બિલ્ડિંગ પાડી જગ્યા મેદાન કરો તો ધીરે ધીરે લોકો એને ભૂલશે તો કંઈક નવું વિચારશે. એક જ સુરે સૌ એ જ કહે છે કે સરકાર પહેલા જગ્યાનું શુદ્ધિકરણ કરાવે, હવન કરાવે તો જગ્યાની ઉર્જામાં સુધારો આવે. એ પછી સરકાર બિલ્ડિંગ બનાવવાની શરૂઆત કરે તો ભવિષ્યમાં લોકોમાં ડર પણ ના રહે. જોઈએ હવે સરકાર સ્થાનિકોની આ સલાહ માનશે કે કેમ. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.